તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 3 ની અંદર જે એક એમઓએસ કરીને ખાસ સબ્જેક્ટ છે એ એમઓએસ સબ્જેક્ટ હવે રિમિડિયલ એક્ઝામ આપવાની છે તો એ કેવી રીતે તૈયાર કરવો જોઈએ એની સ્ટ્રેટેજી તમને આપું. થિયોરિટિકલ કન્ટેન્ટ પણ છે અને ન્યુમેરિકલ્સ પણ છે અને રિસેન્ટલીના પેપરોમાં એવું જોવા મળેલું છે કે થિયોરિટિકલ કન્ટેન્ટ પણ સારું પૂછાયેલું છે. થિયરીની અંદર દોસ્તો પ્યોર થિયરી અને ડેરિવેશન બંનેનો સમાવેશ થાય છે, યાદ રાખજો. આપણે ફ્લુઇડ મિકેનિક્સની અંદર પણ જેમ થિયરી, ડેરિવેશન ને ન્યુમેરિકલ્સ હોય એમાં એમઓએસની અંદર પણ એ 3 વસ્તુ છે. તો પહેલાં થિયરી અને ડેરિવેશનો કયા તૈયાર કરવા જોઈએ એની હું વાત કરી દઉં અને ત્યારબાદ ન્યુમેરિકલ્સનું કામકાજ કેવી રીતના કરવું જોઈએ એની પણ વાત કરીશ. વિડીયો ધ્યાનથી સમજજો એવું કહું છું, માત્ર જોજો નહીં, સમજજો અને પછી એ પ્રમાણે તૈયારીનું આયોજન કરજો, તૈયારી કરજો અને પરીક્ષામાં પાસ થજો. તો લેટ સ્ટાર્ટ. હવે ઇન્ટ્રોડક્શન છે દોસ્તો. ઇન્ટ્રોડક્શનની અંદર તમારે પ્રિપેરેશન કરવી હોય તો એમાં આ એક વસ્તુ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, આ તૈયાર કરજો. આ આખી દોસ્તો પીપીટી ફાઇલ છે એ રેગ્યુલરમાં જે આઈએમપી આપેલા હતા એની જ છે, સેમ ટુ સેમ છે, પણ એમાંથી હું તમને મોસ્ટ આઈએમપી કહીશ કે તૈયાર કરીને જ જવાનું છે તમારે. તો આમાંથી દોસ્તો આ નંબર 2 તમારે તૈયાર થઈ જ જવો જોઈએ. એના પછી દોસ્તો આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 2ની. કોપ્લાનર કોનકરન્ટ ફોર્સ છે, એમાં ફોર્સની ડેફિનેશન આવડવી જ જોઈએ. ત્યારબાદ દોસ્તો આ વસ્તુ છે સુપરપોઝિશન, ટ્રાન્સમિસિબિલિટી, રિઝલ્ટન્ટ અને ઇક્વિલિબ્રન્ટ ફોર્સ, પેરેલેલોગ્રામ અને લામીસ થિયોરમ આવડવું જ જોઈએ. નંબર 2 કદાચ કરો ના કરો હવે વાંધો નથી દોસ્તો રિમિડિયલમાં. બાકીનું કામકાજ આવડવું જ જોઈએ. આમાંથી કોઈ ને કોઈ વસ્તુ તમારા પેપરની અંદર હશે ને હશે જ. ચાલો ચેપ્ટર 3ની દોસ્તો આપણે વાત કરીએ તો મોમેન્ટ કપલની ડેફિનેશન તૈયાર કરી અને કેરેક્ટરિસ્ટિક્સ તૈયાર કરી નાખજો. વેરિગ્નન્સ પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ તમને નથી પૂછતા તો હવે તૈયાર ન કરો, બરાબર. આ 2 વસ્તુ તૈયાર કરી નાખો. ચલો એમાં કેરેક્ટરિસ્ટિક્સ મોસ્ટ આઈએમપી છે. પ્લેન ટ્રસ્ટની અંદર દોસ્તો આ ચેપ્ટરને આ લોકો બહુ જ નેગ્લેક્ટ કરતા હોય છે. આના ન્યુમેરિકલ્સ તો પૂછતા જ નથી હોતા, પણ એના એઝમ્પશન્સ પૂછે છે અને એના દોસ્તો ટાઈપ્સ પૂછે છે, તો એ આપણે ખાસ તૈયાર કરીએ. એના પછી દોસ્તો સપોર્ટ રિએક્શનની અંદર ટાઈપ્સ ઓફ બીમ લોડ સપોર્ટ, આ તો જૂની અને જાણીતી દોસ્તો આપણી થિયરી છે, ગમે ત્યારે પૂછાઈ શકે એવી થિયરી છે, તો તૈયાર કરીને જજો. એના પછી દોસ્તો ચેપ્ટર નંબર 6 આવે આપણું. તો ચેપ્ટર નંબર 6ની અંદર વાત કરીએ તો હમણાં જે રિસેન્ટલી પેપર દોસ્તો આવ્યું એમાં રિલેશન વાળું છે તમને એ ડેરિવેશન કહેવાય. શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ વચ્ચેનું એ પૂછેલું છે, પણ મોસ્ટ આઈએમપીની અંદર નથી દોસ્તો. એટલે જેને અનુકૂળતા હોય એ કરજો, અનુકૂળતા ના હોય ના કરતા, બીજું કાંઈ નથી કરવાનું આમાંથી. ચેપ્ટર 7ની દોસ્તો આપણે વાત કરીએ તો એમાંથી આ તૈયાર કર્યા વગર એક્ઝામ દેવા ન જવાય. પપ્પુસ ગલ્ડિનસ થિયોરમ છે, 2 થિયોરમ છે, મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ખાસ તૈયાર કરી નાખો, બરાબર. ચાલો એના પછી દોસ્તો આપણે આગળ વધીએ તો આની અંદર આપણે વાત કરીએ તો પહેલી જ આ વસ્તુ તૈયાર કરી નાખજો, પેરેલલ અને પરપેન્ડિક્યુલર એક્સિસ થિયોરમ વિથ પ્રૂફ તૈયાર કરજો. પછી ડેરિવેશનની આપણે વાત કરીએ દોસ્તો તો રેક્ટેંગલનું ડેરિવેશન તમને વિશેષ હમણાં રિસેન્ટલી પેપરોમાં પૂછાયેલું છે, તો એ રેક્ટેંગલ વાળું એક ડેરિવેશન તૈયાર કરજો. જો બધાની હું વાત નથી કરતો, બધું નથી તૈયાર કરવાનું, હવે જેટલું કહું છું એટલું તૈયાર કરતા જાઓ. ત્યાંથી દોસ્તો આપણે આગળ વધીએ. સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇનની અંદર તો હુક્સ લો મોસ્ટ આઈએમપી છે, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની ડેફિનેશન આઈએમપી છે અને સ્ટ્રેસ સ્ટ્રેઇનની ડેફિનેશન આઈએમપી છે. આની જરૂર નથી, આ બધાની વ્યાખ્યાઓ જ છે દોસ્તો, બહુ મોટી વસ્તુ નથી, ડેરિવેશન્સ નથી. થર્મલની અંદર આપણે વાત કરીએ દોસ્તો તો એમાંથી કોઈ પણ થિયરી નથી પૂછાતી, એટલે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટની અંદર આવી જાઓ. તો એની અંદર તમારે કરવું હોય તો આ મોસ્ટ આઈએમપી છે, પોઈઝન્સ રેશિયો ખાસ તૈયાર કરો. બલ્ક મોડ્યુલસ મોસ્ટ આઈએમપી છે, ડેફિનેશન જ તૈયાર કરવાની છે. એના પછી ડેફિનેશનમાં મોડ્યુલસ ઓફ રિજિડિટી છે, તો આ 3 ડેફિનેશન બધાએ તૈયાર કરવાની. એના પછી દોસ્તો રિલેશન વાળું કામકાજ આપેલું છે, 3 રિલેશન ડિરાઈવ કરવાના છે. એમાંથી પહેલો જે છે નંબર 6 વાળો ધી મોસ્ટ આઈએમપી છે. એના પછી દોસ્તો આ આઈએમપી છે, આ પૂછાતું નથી, આ કરતા નહીં હવે, બરાબર. રિમિડિયલ માટે કહું છું, રેગ્યુલરમાં તો બધે તૈયારી કરવાની હોય, પણ આ ન કરતા દોસ્તો. એના સિવાયનું મેં જે તમને ટીક કરાવ્યું એ કરજો, આ એ તમને કરવાની જરૂર નથી. ઓકે. ચેપ્ટર 12ની અંદર વાત કરીએ દોસ્તો તો આ એક જ વસ્તુ તૈયાર કરી જાઓ એટલે વાત થઈ ગઈ પૂરી, આ ચેપ્ટરની થિયરી કમ્પ્લીટ થાય. ઓકે. એના પછી ચેપ્ટર 13ની દોસ્તો આપણે વાત કરીએ તો એમાં પેલું ડેરિવેશન છે, ડેરિવેશન તૈયાર કરી જાઓ એટલે વાત થાય પૂરી. FA y/IB નું આ ડેરિવેશન છે.
પછી આ મોસ્ટ આઈએમપી દોસ્તો આ ચેપ્ટરની અંદર છે. ચેપ્ટર પહેલું જ છે દોસ્તો, એઝમ્પશન્સ. આ પણ આપણે કરવાની જરૂર નથી. ચેપ્ટર નંબર 15માં દોસ્તો કાંઈ ન કરો, કાંઈ નથી પૂછતા હમણાં. તો થિયરી ડેરિવેશન મેં તમને કહી દીધા દોસ્તો, આમાંથી હશે જ. આરામથી તમને પાસ થવામાં મદદરૂપ થાય એટલું કન્ટેન્ટ આમાં હશે થિયરી ડેરિવેશનનું. હવે હું ન્યુમેરિકલ્સની તમને વાત કરું દોસ્તો, તો આ બધા ચેપ્ટરોને મેં અલગ અલગ ગ્રુપની અંદર લખેલા છે. આપણે સર્વિંગનો પ્રિન્સિપલ એપ્લાય કરવાનો ટુ વર્ક ફ્રોમ હોલ ટુ ધી પાર્ટ. બધા ચેપ્ટરને નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ કરી નાખો, પછી એ પાર્ટ્સ તૈયાર કરો એટલે તમારા ચેપ્ટરો થતા આવે કમ્પ્લીટ. 15 ચેપ્ટર દોસ્તો આખા મોસની અંદર છે અને આપણે પાર્ટ્સ પાડી દીધા. હવે આ બધા ચેપ્ટરોમાંથી કયા ચેપ્ટરો પહેલાં પ્રિપેર કરવા જોઈએ એની હું તમને વાત કરું છું, જેના ન્યુમેરિકલ્સ પૂછાવાની શક્યતાઓ ભરપૂર છે. મોસમાં અમુક ચેપ્ટરોના ન્યુમેરિકલ્સ નથી પૂછતા, યાદ રાખજો. એમાં પહેલું જ દોસ્તો તમે જુઓ તો આ ચેપ્ટરમાં તો ન્યુમેરિકલ્સ છે જ નહીં, અને એટલે કટ કરી નાખો. આમાં ન્યુમેરિકલ્સ બને છે પણ તમને પૂછતા જ નથી આ લોકોના ન્યુમેરિકલ. તમે જુરા 4-5 પેપરો જોઈ લો, એકેમાં ન્યુમેરિકલ્સ જ નહીં આનો. એના પછી દોસ્તો આપણે વાત કરવી હોય ન્યુમેરિકલ્સની તો જોજો, હું કહું છું એ પ્રમાણે ધ્યાનથી અને શાંતિથી સમજજો. ન્યુમેરિકલ્સને 2 પાર્ટમાં ડિવાઈડ કરી શકાય. એક ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ્સ હોય અને એક દોસ્તો કન્સેપ્ટ બેઝ ન્યુમેરિકલ્સ હોય. બરાબર? ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ્સ કયા છે હું તમને કહું ને તો આ ફોર્મ્યુલા બેઝ છે, આ ફોર્મ્યુલા બેઝ છે, આ 9, 10, 11 ફોર્મ્યુલા બેઝ છે. આ બધા ખ્યાલો દિમાગથી કામ કરવાવાળા ન્યુમેરિકલ્સ છે. પણ હવે તમે મોટા થઈ ગયા છો એટલે કન્સેપ્ટ સમજીને કામ કરી શકાય. અઘરા કોઈ કન્સેપ્ટો આની અંદર છે નહીં. તો સૌથી વધારે જે પૂછાવાની શક્યતાઓ છે ને એના આધારે હું તમને કહું કે એટલા ચેપ્ટર તો પહેલાં તૈયાર કરાય. તો એની અંદર દોસ્તો આ ચેપ્ટર જે 7 છે સીજી વાળું, પછી આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા વાળું, એ 2 તમે તૈયાર કરો ને, જે ડિપ્લોમાના 3rd સેમના વિદ્યાર્થીઓ તૈયાર કરે છે, તો તમે તો હવે ડિગ્રી 5thના વિદ્યાર્થીઓ કહેવાઓ. થવા જ જોઈએ તૈયાર. અને આ 8મું ચેપ્ટર જો તમારું તૈયાર થઈ જાય ને તો 12મું ચેપ્ટર તમને ફ્રીમાં મળે. કારણ કે 12માની અંદર બેન્ડિંગ સ્ટ્રેસ દોસ્તો ગણવાનું હોય છે. બેન્ડિંગ સ્ટ્રેસ માય બાય આઈ દોસ્તો, એમાં આઈનું કામ આવે જ, બાકી ખાલી મોમેન્ટ છે ને વાય બરાબર d/2 હોય છે મોસ્ટલી. તો એ ચેપ્ટર ભેગું જ કરી નખાય. જેવું 8મું ચેપ્ટર પતે એટલે 12મું ચેપ્ટર થઈ જાય. અને થોડાક ફેરફાર સાથે દોસ્તો શિયર સ્ટ્રેસનું કામકાજ થઈ જાય. પણ કદાચ કોઈને ન પહોંચી વળાતું હોય તો શિયર સ્ટ્રેસ તમે કટ કરજો. પહોંચી વળાય તો કરી જ નાખજો, બાકી શિયર સ્ટ્રેસ કટ કરજો. બાકી 7, 8, 12 તો કરી જ દેવાય ફર્સ્ટ પ્રાયોરિટીની અંદર. એના પછી દોસ્તો આ સપોર્ટ રિએક્શન અને FFBM ડાયાગ્રામના છે. તો એ જો ખેલો દિમાગથી ફાવતા હોય દોસ્તો તો આ ચેપ્ટર પણ કરી દેવાય, કારણ કે એ હશે જ સપોર્ટ રિએક્શન્સ ફાઇન્ડ કરવાનો અને SFBM ડાયાગ્રામ ડ્રો કરવાનું કામકાજ. આપણા યુટ્યુબ ચેનલની અંદર મોસનું પ્લેલિસ્ટ અવેલેબલ છે. એમાં આ બધા ચેપ્ટરો કરાવેલા છે. SFBM, સપોર્ટ રિએક્શન, CG, મોમેન્ટ ઓફ ઇનર્શિયા, બધું જ કામકાજ છે. તો એ જોજો. અને પ્રોપર તમારે આનું કામકાજ કરવું હોય તો આપણો ક્રેશ કોર્સ લઈ લેજો દોસ્તો. એમાં જે ન્યુમેરિકલ્સ કરાવેલા હોય એ, અને એમાં નોટ્સ અપલોડ જે કરેલી હોય એ નોટ્સનું કામ કરવાનું. બસ વાત થાય પૂરી, સીધું અને સરળ. એના પછી દોસ્તો છે ને હું તમને ન્યુમેરિકલ્સની વાત કરું તો 15મા ચેપ્ટરનો ન્યુમેરિકલ્સ કરી જ નાખજો. મોસ્ટ આઈએમપી છે ભાઈ. 7 માર્ક્સની અંદર સીધો પૂછાઈ જશે. તો એ ન્યુમેરિકલ્સ તૈયાર કરાય. હવે એના પછી ન્યુમેરિકલ્સ તૈયાર કરવા હોય તો બીજું ચેપ્ટર જે છે અને ત્રીજું ચેપ્ટર છે દોસ્તો. બીજા ચેપ્ટરની અંદર 3 ટાઈપના ન્યુમેરિકલ્સ બને. એમાં વચ્ચેવાળું જે છે મેથડ ઓફ રિઝોલ્યુશન દોસ્તો, MR, એના ન્યુમેરિકલ્સ તૈયાર કરવાના. અને એ જ ન્યુમેરિકલમાં જે સ્ટેપ્સ બને છે એવા જ સ્ટેપ્સ તો ચેપ્ટર નંબર 3ની અંદર દોસ્તો બને છે. બરાબર? એવા ન્યુમેરિકલ્સ છે. આવી રીતના આપતા હોય છે આપણને. આ એક ફોર્સ આમ નીકળતો હોય છે ને એક આમ જતું હોય છે ને એક આમ જાય ને એક આમ જાય ને, એવા ન્યુમેરિકલ્સ. એ સેમ જ છે. મેથડ ઓફ રિઝોલ્યુશન જે ચેપ્ટર 2માં છે, ચેપ્ટર 3માં જે આ ન્યુમેરિકલ્સ છે, તો એ ખાસ તૈયાર કરજો. પૂછાશે તો એ પૂછાશે દોસ્તો, બાકી નહીં પૂછાય. બરાબર? તો ચેપ્ટર 2, 3માંથી એક મેથડના ન્યુમેરિકલ્સ તૈયાર થઈ જવા જોઈએ. પછી દોસ્તો આપણે 9, 10, 11ની વાત કરીએ તો અહીંયાથી દોસ્તો પહેલા ચેપ્ટર નંબર 10ના ન્યુમેરિકલ્સ કરજો, જે થર્મલ સ્ટ્રેસ અને સ્ટ્રેનનો છે કામકાજ. એના ન્યુમેરિકલ્સ તૈયાર કરાય. હવે આટલું તૈયાર કરી ગયા તો તમારા નૈયા પાર ઉતરી જવાની છે દોસ્તો. ઘણો ટાઈમ અવેલેબલ છે. બરાબર? બેકલોગ હવે કોકને 1માં જ હશે, કોકને 2માં હોય, 3માં હોય દોસ્તો. તો હવે તમારા સમય અનુસાર દોસ્તો જોજો. તો આટલું કામ તમારું થઈ જવું જોઈએ. એટલે ન્યુમેરિકલ્સની વાત કરું દોસ્તો તો 7, 8, 12 આટલા થવા જ જોઈએ.
5 અને 6 સપોર્ટ રિએક્શન SFBF કરી જ દેવાય. 15મું ચેપ્ટર કરી જ દેવાય. ચેપ્ટર 2 અને 3માં જે મેથડ શું છે ભાઈ MR નું કામકાજ, મેથડ ઓફ રિઝોલ્યુશન, તો એ દોસ્તો કરી જ દેવાય. આટલા ન્યુમેરિકલ્સ જો તમારા પરફેક્ટ હોય દોસ્તો, પરફેક્ટ અને પરફેક્ટ હોય તમારી થિયરી અને ડેરિવેશન, એટલે ગ્રીન લાઈન દોસ્તો GTU તરફથી પાકી થઈ જાય. તો આટલું દોસ્તો કામકાજ છે, બાકી ન કરો. 1 2 3 4 5 6 7 8 8 ચેપ્ટર કરી દીધા મેં ન્યુમેરિકલ્સમાં તમારા માટે, બરાબર. તો આટલું તૈયાર કરીને જજો દોસ્તો, નીકળી જજો પ્રેમથી. અને ક્રેશ કોર્સ અવેલેબલ છે, કાંઈ હજુ ખબર ના પડે તો મને ફોન કોલ કરજો, વોટ્સઅપમાં મેસેજ કરજો, પણ તમે પાસ થઈ જજો, બરાબર. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ચલો, ઓલ ધ બેસ્ટ તમારી એક્ઝામ માટે, અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.